આ ઓછું વોટિંગ થાય છે એનું કારણ ખબર છે શું છે? એમાં છે એવું કે જે લોકોને સરકાર બદલી જ નાખવી છે ને, આમ કંટાળી ગયા છે ને, કે આ વખતે તો ઉલ્લારી જ નાખવી છે સરકારને, એ બિચારા થાકી ગયા છે. કારણ કે આ દાદો કેટલા વર્ષથી તોડાવે, કાંઈ લિમિટ તો હોવી જોઈએ ને, થાકી ગયા છે. એ જાતા જ નથી વોટ નાખવા. હા હા, એ બિચારા ઘરે જ બેઠા રહીએ, જાતા જ નથી. અને જે લોકોને આમાં મજા જ આવ્યા રાખે છે ને, એમ થાય છે ને કે આને બદલવો જ નથી, આને ચાલુ જ રાખવી સરકારને. એ મારા બેટા લહણ ખાઈને લાગ્યા, સવારમાં 6 વાગ્યા લાઈનમાં ઊભી ગયા. કાલે વોટિંગ છે ને, તમે જોઈ લેજો. હા હા, હકીકત છે, તમારે જોવું જોઈ લેજો. જે લાઈનમાં ઊભા છે ને એ બધા આના આશી સવારમાં 6 વાગ્યામાં. અને ઓઈલો જે વોટ નાખવા ન ગયા હોય ને, એ પાછા બીજે દિવસે સવારમાં છાનુંના પેપર લોય અને આમ કોઈ જોતું નથી ને, એમ જુએ આજુબાજુમાં જોતા હોય બિચારા, પેપર વાંચતા હોય. એ કે કેટલા ટકા વોટિંગ થયું? પેલા કાકા તારે વોટિંગ કેટલા ટકા થઈ થયું ની ચિંતા હોય તો કોડા અટાણે વોટ કરવા જાને તો 2% વધારે થાહે. પણ શું કરે બિચારા, થાકી ગયા. એ કે આપણે તો છેલ્લે એવી એમનું રોદનું જ રોવાનું નહીં યાર. હા હકીકત દયની હાલત છે, બિચારા જાતા જ નથી લે. અને ઓલા ઊભા જ હોય, થાકતા જ નથી.